હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોર છે. મિત્રો, આજે ફરી પાછા આપણે ગામ ખાતે મુલાકાત કરવાની છે. એક એવો પરિવાર છે જેમને ખરેખર એમની પરિસ્થિતિ બહુ નબળી છે, તો આજે પરિવારની મુલાકાત કરવી છે. મિત્રો, આપણે આગળના જે પણ પરિવારને મળ્યા અને આપણે વિડીયો બનાવ્યો તો એ વિડીયો એટલો શેર થયો તો અત્યારે એ પરિવારોને ખાસી એવી મદદ મળી ગઈ છે. આગળ પણ આ મદદ મળતી રહે આપણે એવી આશા રાખીએ છીએ. અને આપણે મિત્રો લગભગ એવા જ કેસ લઈશું કે જેની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય. ચાલો મિત્રો, જલ્દીથી આપણે એ જગ્યા પર જઈએ અને એ પરિવારની મુલાકાત કરીએ. અત્યારે મિત્રો આપણે કંચનપુરા ગામ ખાતે આવી ગયા છે. અહીંયા એક પરિવારની મુલાકાત કરવાની છે, તો ચાલો જલ્દીથી એ પરિવારની મુલાકાત કરીએ. જય માતાજી. શું નામ તમારું? તારું નામ બેટા? સાહિલ. તારું નામ બેટા? કિશોર. તાર શું તમારે તકલીફ છે અત્યારે ઘરમાં? છોકરાને ભણાવવાનું ગણાવવાનું. બરાબર. ઘરવાળાને શું તકલીફ હતી? એક્સિડન્ટ થઈ બાર ગામ જતા હતા બાઇક લઈને. બાઈક અમારું નતું, બીજાનું. અચ્છા, એટલે બાઇક લઈને જતા અને અકસ્માત થયો. કયા ધોરણમાં ભણે છે? છઠ્ઠા ધોરણમાં. તું કયા ધોરણમાં ભણે છે? ચોથા. બરાબર. એટલે તમે અત્યારે ગુજરાન કઈ રીતનું મજૂરી, ખેતર કામે જાઓ ને મજૂરી કરીને બાળકોને ભણાવો? અહીં પ્રાથમિક શાળામાં ભણે છે બાળકો? બરાબર બરાબર. તમારા સમાચાર અમને શંખેશ્વરમાં મળ્યા, મને અને મૌલિકભાઈ બંનેને, કે ભાઈ આવી રીતના છે, કંચનપુરામાં પરિવાર રહે છે, તો એમની મદદે જાઓ. અમે સમાચાર આપણે આ દુઃખ થયું અમને કે ભાઈ આ નાના બાળકોની તમારી જવાબદારી તમારી ઉપર છે, તો અમે તમારા માટે કરિયાણું લઈને આવી ગયા છે. અત્યારે જે બેન છે એમના ઘરવાળા એક્સિડન્ટમાં એક્સપાયર્ડ થઈ ગયા છે. આ નાના નાના બાળકો છે, પ્રાથમિક શાળામાં ભણે છે બાળકો, અને બેન જેઓને અત્યારે એમની ઉપર તમામ ઘરની જવાબદારી, આ બાળકોની જવાબદારી છે. તો અમને જેવા સમાચાર મળ્યા અમે કરિયાણું ને એવું લઈને આવ્યા છે, ને હજુ પણ અમે એમની સાથે જ ઊભા છીએ. અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે અમે અહીંયા આવશું. આ બાળકોને પણ ભણાવો. તમને જ્યારે જરૂર પડે ત્યારે અમને કહેજો, અમે શંખેશ્વરથી આવશું. અને મિત્રો, તમને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ અહીં કંચનપુરા ગામ આવો, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ, અને અહીંયા આવીને તમે પરિસ્થિતિ જુઓ આ બેન એમની, અને આ બાળકોને મદદરૂપ થાઓ. મિત્રો, આપણે એમના માટે કરિયાણું લઈને આવી ગયા છે, અને કરિયાણામાં તેલમાં પણ વધારો કર્યો છે, ચોખામાં પણ વધારો કર્યો છે, કઠોળમાં પણ, લોટમાં પણ, જે એમને જીવન જરૂરિયાતની વસ્તુ છે. અને મિત્રો, આપણે સદાય એમની સાથે જ છીએ. આપણાને યાદ કરે ત્યારે એમની મદદમાં આપણે આવી જઈશું. આવી રીતના મૂળ ખબર પડે એમ શું આપણું તો હાર્યું જ છે કે એમને મદદ મળવી પડે એમ, અને આપણાથી જે થાય આપણે મદદ એમને કરતા જ રહેશું. બરાબર. ચલો, જય માતાજી. હવે કહેવાય છે ને મિત્રો કે જીવનમાં સૌથી આશીર્વાદરૂપી શક્તિ હોય તો એ માં છે. અને અત્યારે આપણે ઉદાહરણ જોયું કે શિલ્પાબેન જેઓ જાત મહેનત કરી પોતાના બાળકો તેમજ તેમનું ગુજરાન ચલાવે છે, અને માં અને બાપનો બંનેનો દરજ્જો આપે છે. તો અત્યારે મિત્રો આવા પરિવારને મળીને આપણાથી બનતી મદદ કરી અને આ પરિવારના આશીર્વાદ મેળવ્યા. અને ચાલો મળીએ નવા વિડીયો સાથે. જય ઠાકોર.